કંપની દ્વારા અલગથી સબસિડી આપવામાં આવે છે બધા જ મોડેલોમાં 3.5 ફૂટ થી લઈને ખેડૂતોને જેવડું જોતું હોય ત્યાં સુધી। ભાઈ ઓલ ગુજરાતમાંથી જે કોઈ પણ ખેડૂત મિત્રો હશે તેને જો આ રોટાવેટર દામેશ્વરનું કોઈ પણ મોડેલ ખરીદવું હશે તો એમાં ફ્રીમાં હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે। પણ તમને 100 ml 200 ml એવી રીતે બધું બતાવી દેશે એટલે આપણે આમાં પ્રોપર જે છે ડીઝલનો માપ નીકળી જશે। તો આપણે સ્ટોપવોચ ચાલુ કરી દીધી છે અને રોટાવેટર પણ ચાલુ થઈ ગયું છે। પાછું પણ આપણે 2 લીટર જે છે ભર્યું છે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે દામેશ્વર રોટાવેટરનું રિઝલ્ટ બતાવીશું। દામેશ્વર રોટાવેટર જે છે ધમાકાદાર ઓફર લઈને આવ્યું છે ખેડૂતો માટે કે ભાઈ સબસિડીનો અત્યારે ટાઈમ ચાલુ છે તો સબસિડી માન્ય કંપની તો છે જ, પણ જે મિત્રોને સબસિડી ના હોય એના માટે પણ કંપની દ્વારા અલગથી સબસિડી આપવામાં આવે છે બધા જ મોડેલોમાં 3.5 ફૂટ થી લઈને ખેડૂતોને જેવડું જોતું હોય ત્યાં સુધી। એ દામેશ્વર રોટાવેટરને લાઈવ ડેમો તમને ચલાવીને બતાવીશ। એ રીતે ચલાવવાનું છે કે રિઝલ્ટ તો જોશું કે કેવું છે, પણ ટ્રેક્ટરને કેટલો દાબ આપે છે, 1 કલાકમાં ટ્રેક્ટરને કેટલું ડીઝલ ખવડાવે છે ખાસ એ પણ જોશું। તો આગળ બન્યા રહેજો। પહેલા આપણે વાત કરીએ રોટાવેટરની નવીનતાઓની અને શું શું સુવિધાઓ આવે છે, પછી આગળ બીજી ટ્રેક્ટરનો ડેમો કરીને જોશું। તો સૌપ્રથમ તો આપણે જો રોટાવેટરની વાત કરીએ તો દામેશ્વર રોટાવેટર કંપની છે સબસિડી માન્ય રોટાવેટર કંપની છે। આ છે દામેશ્વર રોટાવેટરનું 6 ફૂટ 42 બ્લેડ યુનિવર્સ મોડલ એટલે કે હેવી મોડલ। આમાં તમે જોઈ શકો છો કે 2 બ્લેડ છે એ વરમ ટાઈપ આવે છે। વરમ ટાઈપ બ્લેડ નો શું ફાયદો થાય કે ભાઈ બ્લેડ જમીનમાં એક સાથે એક ભટકાય એટલે જેના કારણે છે ડીઝલમાં ખેડૂતને ફાયદો થાય છે। પ્લસ ભાઈ નજીકથી હજી બીજું બતાવજો કે આપણે જે બ્લેડ આ બાજુની છેડાની બ્લેડ આવે આ પ્લેટમાં મારેલી છે, જેથી અહીંયા કાંઈ આપણે વધારાનું જે વિટાઈ જવાની શક્યતા રહેતી હતી રોટાવેટરમાં એ હવે ખેડૂતોને નહીં રહે અને અહીંયા હોય તો દાબ પણ જે છે રોટાવેટરને ઓછો પડે છે। આ મોડેલમાં ખાસ એક હેવી મોડેલમાં એક એ નવીનતા છે કે તમે બીજા રોટાવેટરમાં જોયું હશે કે ભાઈ આ સ્પ્રિંગ છે 2 જ આવે છે, જ્યારે દામેશ્વર રોટાવેટરમાં છે એ 4 સ્પ્રિંગ આવે છે। જેના આપણે ફાયદાઓની વાત કરીએ તો ભાઈ લાંબો સમય સુધી આપણે સ્પ્રિંગને કાંઈ થતું નથી। પ્લસ ગેરબોક્સ ને પકડાવવા માટે, કારણ કે રોટાવેટર એવી વસ્તુ છે કે ભાઈ કડક ખેતરમાં હાલતું હોય તો વાઇબ્રેશન તો કોઈ પણ કંપનીનું હોય જરા તરા કરતું હોય, તો રોટાવેટરને પકડાવવા માટે 2 બાજુના હેવી પાઇપ આપેલા છે અને પાઇપમાં 4 ક્લેમ્પ આપેલા છે। ભાઈ બતાવજો, બંને બાજુ 2 ક્લેમ્પ આપેલા છે જેથી એની પકડ મજબૂત રહે, બોલ ઢીલા થવાની શક્યતા ભવિષ્યમાં જૂનું થાય તો પણ ના રહે રોટાવેટરમાં। ગેરબોક્સ અને ચક્કરની વાત કરીએ તો સારા અને હેવી ક્વોલિટીના આવે છે, જેથી કરી અને ભવિષ્યમાં પણ મેન્ટેનન્સ ના આવે। અને આમાં બધી જ ઓઇલ સીલો છે મેકેનિકલ ઓઇલ સીલ આવે છે, જેના કારણે આપણે ઓઇલ થવાની સમસ્યા છે નહીવત જેવી થઈ જાય છે। આના સ્પેર પાર્ટ જે રેગ્યુલર બધા રોટાવેટરમાં હાલે છે એ જ આવે છે, એટલે તમારા જે કોઈ પણ જિલ્લામાં કોઈ પણ દુકાને આના રેગ્યુલર સ્પેર પાર્ટ રોટાવેટરમાં આવે એ જ છે, એટલે બધી જગ્યાએ તમને આસાનીથી સ્પેર પાર્ટ પણ મળી જશે। હવે વાત આવી ગેરંટી વોરંટીની। નવું લેતા હોય એટલે આપણે ખેડૂતોને પહેલા એ પ્રશ્ન આવે કે ભાઈ ગેરંટી વોરંટી નવામાં કેટલી આવે છે, તો શાફ્ટિંગ અને ગેરબોક્સની 1 વર્ષ માટે પીસ ટુ પીસની ગેરંટી જે છે કંપની દ્વારા આપવામાં આવે છે। હવે વાત આવી સબસિડીની અને કિંમતની। ઘણા બધા મિત્રોની જે છે એ સબસિડીની માટે અલગ અલગ જે હોય છે કરતા હોય છે, એનું કેટલી સબસિડી છે એ પણ પૂછતા હોય છે। બીજા નંબરમાં જો વાત કરીએ તો કે ભાઈ કિંમત કેટલી છે, તો દામેશ્વર રોટાવેટરમાં 3.5 ફૂટ થી લઈ અને તમારે જેવડું જોઈએ ત્યાં સુધીનું રોટાવેટર ને એ ટાઈપનું મોડલ બનાવે છે। 6 ફૂટમાં પણ ઘણા બધા મોડલ છે, ખેડૂતોને જોતા હોય એ મુજબ 42 બ્લેડ 48 બ્લેડ 54 બ્લેડ એવી રીતે અલગ અલગ મોડલ છે। બધા મોડલોની અલગ અલગ કિંમતો છે। વધુ માહિતી માટે તમે કંપનીના નંબર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો। બીજું ખાસ ખેડૂત મિત્રો કે કોઈ ખેડૂત મિત્રોને સબસિડી પાસ ના થઈ હોય અથવા તો ના કરાવવાની હોય ને ડાયરેક્ટ લેવાનું હોય સબસિડી વગર, એના માટે પણ એક ખાસ ઓફર છે કે કંપની દ્વારા કંઈક અલગથી સબસિડી આપવામાં આવશે। તો કોઈ ખેડૂત મિત્રોને સબસિડી થઈ હોય અથવા તો ના થઈ હોય, તમે ઓલ ટાઈમ સબસિડી કંપની દ્વારા તમને છે એ બધા જ મોડેલોમાં કંપની તરફથી કંઈક અલગ સબસિડી જે છે એ ચાલુ જ રહેશે। તો ખેડૂત મિત્રો ખાસ કરીને એ ઓફરનો લાભ તમે દામેશ્વર રોટાવેટરમાં લઈ શકો છો। ખેડૂત મિત્રો સાથે સાથે એક બીજી પણ સ્કીમ આપવામાં આવી છે અત્યારે કંપની દ્વારા કે ભાઈ ઓલ ગુજરાતમાંથી જે કોઈ પણ ખેડૂત મિત્રો હશે તેને જો આ રોટાવેટર દામેશ્વરનું કોઈ પણ મોડલ ખરીદવું હશે તો એમાં ફ્રીમાં હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે। અને ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે ભાઈ કંપનીનો એડ્રેસ આપો, ક્યાં જોવા મળે, રૂબરૂ જવું હોય તો કંપનીના ગુજરાતની અંદર 2 યુનિટ છે। પેલી જો વાત કરીએ તો રાજકોટ ગોંડલ હાઈવે બિલિયાળા ગામ પાસે છે, અને બીજો જે યુનિટ છે અમદાવાદ રાજકોટ હાઈવે બાવડા મોગલધામ મંદિરની સામે અમદાવાદ
શકો છો. હવે આપણે રોટાવેટરની જે આપણે સિસ્ટમ જાણી લીધી, બધી ખાસિયતો જાણી લીધી. હવે આપણે જઈએ જોઈએ કે ખેતરમાં લાઈવ ડેમો કરીને મહિન્દ્રાનું 575 ટ્રેક્ટર છે, એની સાથે આપણે રોટાવેટર ચલાવીશું અને પ્લસ પોઈન્ટ કેવો દાબ આપે છે, કેવું રિઝલ્ટ છે એ પણ જોશું અને કેટલું ડીઝલ આવે છે એ કલાકના હિસાબે માપીને પણ જોશું. તો ખેડૂત મિત્રો, આપણે જે ટ્રેક્ટરનું પણ જોઈએ કે કેટલો દાબ આપે છે. બધા મિત્રોને ખાસ કરીને આપણે પ્રશ્ન હોય છે, અથવા તો એની જે રોટાવેટર છે એ પણ ઘણો બધો ફરક પાડતો હોય છે કે ભાઈ કેટલું સૂતર હાલે છે, કેવી એની સુતરાઈ છે, અને કેવી બનાવટ છે, એની ડિઝાઇન ઉપર પણ ઘણો બધો ફેર પડતો હોય છે. તો ખાસ એના માટે જે છે આપણે ડીઝલ એવરેજ લાઈવ ડેમો અત્યારે એટલા માટે લઈ આવ્યા છે. અને ટ્રેક્ટર પણ બરાબર મેચિંગ નું કહી શકીએ, કારણ કે 6 ફૂટમાં જે છે 45 હોર્સ પાવર નું ટ્રેક્ટર કાયદેસર આપણે કહી શકીએ. તો મહિન્દ્રાનું છે 575 ટ્રેક્ટર. તો એની સાથે આપણે ડીઝલ એવરેજ કાઢવાની છે. ભાઈ ટાંકી બતાવી દીધી, તો ડીઝલની ટાંકી કરી દીધી છે આપણે ફૂલ, અને પછી આપણે 1 કલાક પૂરી થશે ત્યારે પાછી ડીઝલની ટાંકી ફૂલ કરીશું. એટલે આપણે અંદાજ આવે કે ભાઈ દામેશ્વર રોટાવેટર જે છે એ ટ્રેક્ટર ઉપર કેટલો લોડ પાડે છે. અને બીજા નંબરમાં ડીઝલ એવરેજની જો વાત કરીએ તો ટ્રેક્ટરને આપણે ડીઝલ એવરેજ તો એવી હોય છે કે કયા ગેરમાં ચલાવીએ છીએ, કેટલું દાબમાં ચલાવીએ છીએ ટ્રેક્ટરને, કેવું ટ્રેક્ટર છે, રોટાવેટર કેવું છે, રોટાવેટરનું કેવું સેટિંગ છે, એના બધા ઉપર ડિપેન્ડ કરતું હોય છે. પણ આપણે આજે ભાઈ જે છે ખેડૂતને ત્યાં જ આવ્યા છે લાઈવ ડેમો માટે. તો ખાસ આગળ બન્યા રહેજો. જોઈએ કે 1 કલાક પછી છે પેલા તો જોશું કે રિઝલ્ટ કેવું છે. ખેતરમાં જોવો તમે માપસર જે કાયદેસર ઢેફા હોય એવા ઢેફા પણ છે, સાવ લાસુ ખેતર પણ નથી, સાવ રેતાળ પણ નથી, સાવ પથ્થરવાળું પણ નથી, માપનું અને મીડિયમ મસ્ત ખેતર છે. તો એમાં આપણે પરફોર્મન્સ છે રોટાવેટરનું ને ટ્રેક્ટરનું જળવાઈ રહે એવું. તો ચાલો 1 કલાક પછી મળશું હવે. તો મિત્રો, આપણે ટ્રેક્ટરને ચાલુ કરીએ છીએ અને અત્યારે જો ટાઈમની વાત કરીએ તો આપણે સ્ટોપવોચ રાખેલી છે અને 8:34 થઈ છે, જોઈ શકો છો તમે. તો આપણે સ્ટોપવોચ ચાલુ કરી દીધી છે અને રોટાવેટર પણ ચાલુ થઈ ગયું છે. ક્યાં ગેરમાં ચલાવો છો? મીડિયમ પહેલામાં. રેસ કેટલો રાખેલો છે? જોઈ શકો છો તમે, 1400 ઉપર રાખેલો છે. જવા દો. થી 125 RPM ડ્રોપ કરતું હાલે છે. તો એનો મતલબ એવો થાય કે ભાઈ ફૂલ દાબમાં ટ્રેક્ટર જે છે ચાલે છે. નજીકથી બતાવજો. જો આપણે રોટાવેટરની એક બાજુમાં જ ઉભા છે, કેટલું સાયલેન્ટ ફ્રી રોટાવેટર હાલે છે તમે જોઈ શકો છો. મિત્રો, કલાકનો ટાઈમ પૂરો થવા આવ્યો છે. તમે જોઈ શકો છો કે 58 મિનિટ થઈ છે અને 9:32 થઈ છે. હવે 1-2 મિનિટ આમ કે આમ, કારણ કે ઉથલ મારવા જાય તો વધારે ટાઈમ જે છે થઈ જશે. તો ચાલો જોઈએ હવે કેટલું ડીઝલ આવે છે. ખાસ આગળ બન્યા રહેજો. પરફોર્મન્સ તમે જોયું કે આ મુજબ હતું ખેતરમાં. તો ખેડૂત મિત્રો, આપણે 58 મિનિટ જેવું હાલી ગયું છે. અને આપણે જો વાત કરીએ કે કેટલા વીઘા કાઢ્યું છે, તો વીઘાની તો આપણે વાત કરીએ તો જે ગેરમાં હાંકીએ જેટલા વીઘા કાઢવા હોય એટલા આપણે રોટાવેટરમાં જે છે કાઢી શકતા હોય છે. તો કેવું ખેડૂતને હાંકવું છે એ મુજબ વીઘા નીકળે. હવે વાત આપણે કલાક પૂરી થઈ એટલે આ છે 2 લીટરનો આપણે ડીઝલ માપવાનો જગ, જેમાં 100 ml, 200 ml, 50 ml બધું બતાવી દેશે. તો ખાસ હવે આપણે જોઈએ કે કેટલું ડીઝલ આવે છે. તો 2 લીટર પૂરું છે, જોજો તમે. આપણે 1-2 લીટરનો જગ પૂરો કરી દીધો છે. પાછો પણ 2 લીટર જ ભરીએ.
તો ખેડૂત મિત્રો આપણે ટાંકી ફૂલ કરી દીધી છે ભાઈ. પેલા તો ટાંકી બતાવી દો કે આપણે પેલા ભરેલી હતી એના કરતા પણ વધારે ભરી છે અને આપણે જે કન્ડિશનમાં ભરી હતી એ જ કન્ડિશનમાં અત્યારે પાછી ભરેલી છે. હવે ડીઝલ બતાવજો. 4 લીટરમાંથી આપણે લગભગ 1350 ml વધેલું છે. આ 1400 ml છે, આ 1200 ml છે, એટલે 1350 ml વધેલું છે. એટલે આપણે અંદાજે કહી શકીએ તો 1 કલાકની અંદર 2700 ml જેટલું, એટલે કે 2 લીટર ને 700 ml જેટલું 1 કલાકમાં ડીઝલ ખાધું છે. કારણ કે આપણે 50 ml ઓછું ખાધું પણ એના બદલામાં સામે 2 મિનિટ ઓછી આલેલી છે. તો ખેડૂત મિત્રો આ રીતે હતું દામેશ્વર રોટાવેટરનું જે છે. ટ્રેક્ટર ઉપર લોડ આપણે જોઈ શકો છો કે કેટલો સારો રીતે ટ્રેક્ટર ચાલી શકે છે, ઓછા લોડ ફ્રીમાં અને સારા કામમાં. આ જ રીતે તમે દામેશ્વર રોટાવેટરના ઘણા બધા મોડલ આ જ સિસ્ટમમાં બનાવવામાં આવે છે અલગ અલગ. વધુ માહિતી માટે તમને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો. જેમાં લગભગ મોડલની વાત કરીએ તો 3.5 ફૂટથી લઈ અને તમારે જે જોતા હોય એ મુજબના અલગ અલગ બધા જ મોડલ બનાવવામાં આવે છે. ખેડૂત મિત્રો આવા જ ખેતીને લગતા અને ખેતીની માહિતી સાથે ફરી પાછા નવા વિડીયો મળીશું. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો.